નમસ્કાર મિત્રો, આજે બે વિષય પર મારે વાત કરવી છે. બંને વિષય સ્ટ્રીટ લાઇટને લઈને જ છે. પહેલો કે જે વસિયર ગામમાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે, તો વસિયર ગામમાં સ્ટેટ હાઈવે પર એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી. અને મેં જ્યારે જોયું કે પાનેરા પારડી બંને ગામોમાં પણ સ્ટેટ હાઈવે પસાર થાય છે, ત્યાં બધી જ સ્ટ્રીટ લાઇટો ચાલુ છે. અને વસિયર ગામમાં છેલ્લા 2 વર્ષથી આ સ્ટ્રીટ લાઇટ ચાલુ જ નથી. એટલા માટે મેં જ્યારે સરપંચશ્રીને ફોન કર્યો કે આ સ્ટ્રીટ લાઇટ શા માટે નથી ચાલુ, તો સરપંચશ્રીનો જવાબ હતો કે ભાઈ લાઇટ બિલ અમારે ભરવા પડે એટલે સ્ટ્રીટ લાઇટ નથી ચાલુ કરતા. તો મારે સરપંચશ્રીને એટલું જ કહેવું, જ્યારે તમે 2022માં પેલો 3 કરોડ 80 લાખના ખર્ચે કોઈના પર્સનલ બેનિફિટ માટે બ્રિજ બી બનાવી આપ્યો હોય, તો વસિયર ગામની બીજી વસ્તી માટે ખાલી તમે સ્ટ્રીટ લાઇટ નથી ચાલુ કરી શકતા. એવું હોય તો સાહેબ તમે રાજીનામું આપી દો, કારણ કે તમે આટલા પર્સનલ બેનિફિટ કરાવો પણ પ્રજાના માટે સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં કરી શકતા હોય, તો આ તમારી નાકામી કહેવાય. અને વાત રહી બીજી, આજે નવનિર્માણ થયો બ્રિજને, ઓવરબ્રિજ, ત્યારે 20 દિવસ થઈ ગયા, પણ 20 દિવસમાં હજુ સુધી ત્યાં કોઈ પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી. અને આજે જ્યારે હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે સામે ગાડી ઠોકાટા બચી ગઈ. જો આ અકસ્માત થતે અને કોઈ જાનહાનિ થતે તો શું જે ત્યાં બધા ભાજપના મોટા નેતાઓ હાજર હતા તે આ પરિવારને વળતર ચૂકવતે? જય હિન્દ.